જ્યારે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા 2022માં જ્યારે ચૂંટણી લડતા હતા ત્યારથી એની એક જ નેમ હતી કે જ્યાં નવલગંગા અને નાવલી નદી છે એની સફાઈ કેમ કરવી અને સફાઈ માટે શું કરવું, લોકોની સાથે, વેપારીઓ સાથે, આગેવાનો સાથે, જ્ઞાતિના સમાજો સાથે અને અનેકવાર મિટિંગો કરી. એને એક જ વાતનું દુઃખ હતું કે નાવલીની અંદર જે કચરોની બધું છે એને એકવાર સફાઈ કરવી. એટલા માટે રિવરફ્રન્ટનું એક આયોજન કર્યું. રિવરફ્રન્ટ બનાવવાનું કામ પણ ચાલુ કરી દીધું. રિવરફ્રન્ટનું કામ ચાલુ કરી દીધું પછી પણ એક જ ચિંતા હતી. અને જ્યારે આજના દિવસે 19 તારીખે એક મોટો પ્રોગ્રામ, લોક સાહિત્યકાર આવે છે, કલાકારો આવે છે, રાજ ગઢવી જે સારામાં સારો કલાકાર ગુજરાતનો છે અને નાવલી ઉત્સવના નામે કર્યું છે અને નાવલીને મા તરીકે એને એક બિરુદ આપ્યું છે. એટલે હવે હું પણ ઈચ્છું કે સાવરકુંડલામાં કામ ઘણા થાય છે, સારી કન્ડિશનમાં થાય છે, સારા થાય છે, પણ લોકોની પણ મારી પણ એક એવી અપેક્ષા છે કે લોકો પણ આ નાવલીને સ્વચ્છ રાખવામાં થોડોક અમને સહકાર આપે. કેમ કે નદીની સફાઈ કરીએ છીએ, બીજા દિવસે ત્રીજા દિવસે કોણ કચરો નાખે? આપણે જ કચરો નાખીએ છીએ, પણ આપણે પણ કચરો ન નાખીએ અને નાવલીની સફાઈ જે અત્યારે થઈ રહી છે એમાં અમને પૂરો સહકાર મળશે. મને પણ આશા છે કે વેપારીઓને, આગેવાનો આમાં પણ સહકાર આપીને નાવલીને સ્વચ્છ રાખશે. અને 19 તારીખે મારી એક નમ્ર વિનંતી છે, પરિવાર સાથે આ પ્રોગ્રામમાં પધારો. રાત્રે 9:30 કલાકે નાવલી નદીના પટમાં. સાવરકુંડલા નાવલી એટલે ભગવાન પાસેથી માગેલી, એટલે કે માનનીય સોમેશ્વરજી કોટિલાએ પ્રાર્થના કરી હતી અને વિનંતી કરી હતી ત્યારે આ નવલગંગાની અંદર માં નાવલી આવ્યા છે. માનનીય આપણા ધારાસભ્યશ્રી જ્યારે 2022ની અંદર ઇલેક્શન લડ્યા ત્યારે પહેલો વાયદો હતો કે મારી નાવલી ક્યારે ચોખ્ખી થશે. આ નાવલીની અંદર એ પોતે રિવરફ્રન્ટ અને નાવલી ઉત્સવ ઉજવવાનું નક્કી કર્યું. રિવરફ્રન્ટ તમે જોઈ શકો છો કે બેઠકજી સુધી રિવરફ્રન્ટનું કામ અત્યારે એક સાઈડ શરૂ થઈ ગયું. 20% જેવું કામ પણ પરિપૂર્ણ થઈ ગયું. આપણી સાવરકુંડલાની એક કલ્પના હતી કે ક્યારે નાવલી સારી થશે, ક્યારે નાવલી ચોખ્ખી થશે. એ ધારાસભ્યએ એકદમ સતત એની પાછળ રહી માનનીય નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ તથા નગરપાલિકાની બોડી અને માનનીય ધારાસભ્યશ્રી અને રાજ્ય સરકારે કેટલો સહકાર આપ્યો કે માનનીય ધારાસભ્યશ્રીએ એવું કીધું કે મારે નાવલી ઉત્સવ કરવો છે. તો ધારાસભ્યશ્રીની માગણી રાજ્ય સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકારે સ્વીકાર કર્યો અને નાવલી ઉત્સવ નાવલીના પટાંગણમાં ઉજવવાનું નક્કી કર્યું. તો સાવરકુંડલાના લોકો માટે આજે એક દિવાળી, 19 તારીખે આપણી દિવાળી થવાની છે. તારીખ તો 20 છે, પણ 19 તારીખે સર્વે લોકો અહીંયા કુંડલાના નગરજનો પધારે અને હવે નાવલીનું સફાઈનું અભિયાન શરૂ થઈ ગયું છે. એટલે આપણે નાવલી રોજ સાફ રાખીએ અને કચરો એમાં ના નાખીએ. અને અમારા સંગઠન તરફથી સાવરકુંડલાના લોકો વતી મારી વિનંતી છે કે 19 તારીખનો જે કાર્યક્રમ છે, રાજ ગઢવી, અપેક્ષા પંડ્યા અને કલ્પેશ રાદડિયા આ આપણે ઉત્સવ ઉજવવા આવે છે અને રાજ્ય સરકારના મંત્રીઓ પણ આવે છે. તો આપ સર્વો સાવરકુંડલાની જનતા, ઈંગોરિયાની રમત પણ આપણે ઉત્સવ ઉજવવાનો છે, આતિશબાજી પણ ઉજવવાની છે અને સાથોસાથ આ કાર્યક્રમ પણ છે. તો આપ સર્વે પધારો એવી અમારું ભાવભર્યું નિમંત્રણ છે. આભાર.